નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસનું વાતાવરણ, લોકો, જગ્યાઓ આ બધું આપણા જીવન પર કેટલી ઊંડી અસર કરતું હશે? મતલબ એકદમ અદૃશ્ય રીતે, પણ એટલી શક્તિશાળી રીતે કે આપણને ખબર પણ ન પડે. તો ચાલો આજે આ જ શક્તિને જરા ઊંડાણથી સમજીએ. જોઈએ કે આપણું વાતાવરણ આપણને કઈ રીતે ઘડે છે અને કઈ રીતે તોડી પણ શકે છે. અને આજના આ વિશ્લેષણનો સાર આ એક વાક્યમાં જ છે, ખરું ને? દરેક વ્યક્તિ ખરેખર તો એક બીજ જેવી છે, અંદર અનંત ક્ષમતાઓ ભરેલી છે. પણ એ ક્ષમતાઓનું શું? એ ત્યારે જ બહાર આવે જ્યારે એને યોગ્ય માટી, યોગ્ય પોષણ મળે. અને આ જ તો છે વાતાવરણ. એ જ નક્કી કરે છે કે એ બીજ એક ઘટાદાર, ફળદાયી વૃક્ષ બનશે કે પછી બસ એમ જ તક મળ્યા વગર સુકાઈ જશે. તો આજે આપણે ક્યાં ક્યાં જઈશું? જુઓ, પહેલાં તો આપણે ક્ષમતાના બીજ વિશે વાત કરીશું. પછી સંગ અને કુસંગ એટલે કે સારી અને ખરાબ સોબતના બે રસ્તાઓ જોઈશું. ત્યાંથી આગળ વધીને ઇતિહાસના એવા શક્તિશાળી સ્થાનોની વાત કરીશું જ્યાં આજે પણ ઊર્જા અનુભવાય છે. અને છેલ્લે આ બધું જાણીને આપણે પોતાનો અંદરનો બગીચો કેવી રીતે બનાવવો એ શીખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, ક્ષમતાનું બીજ. અહીં આપણે એ મૂળભૂત વાતને જરા વધુ ઊંડાણથી સમજીશું કે આપણી અંદર જે કંઈ પણ શક્તિઓ છે એ બસ એક યોગ્ય વાતાવરણની જ રાહ જોઈ રહી છે, ખીલવા માટે, બહાર આવવા માટે. આ એક એવી હકીકત છે જે કદાચ થોડી કડવી લાગે પણ છે સાવ સાચી. મોટાભાગના લોકો એમના વાતાવરણના દબાણથી જ ગળાય છે. પછી એ વાતાવરણ સારું હોય કે ખરાબ, બહુ ઓછા કોઈક વિરલ લોકો જેવા હોય છે જે ખરાબ માહોલને પણ તોડીને પોતાના માટે એક નવી સારી દુનિયા બનાવે. બાકી આપણામાંથી મોટાભાગના તો બસ પ્રવાહ સાથે વહેતા રહીએ છીએ, ક્યારેક તો આપણને એની ખબર પણ નથી હોતી. અને આ જે પ્રવાહની આપણે વાત કરી એ આપણને બે અલગ અલગ રસ્તે લઈ જઈ શકે છે. એટલે જ આપણો બીજો વિભાગ આ બે માર્ગો પર છે, સંગ અને કુસંગ, સારી સોબત અને ખરાબ સોબત. આ બે એવી શક્તિઓ છે જે ખરેખર આપણા ચારિત્ર્યને બનાવે છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. મનનું પોતાનું ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી. છે ને કમાલનો વિચાર? જેમ કોઈ વસ્તુ હાથમાંથી છૂટે એટલે સીધી નીચે જ પડે, બસ એ જ રીતે આપણા મનને પણ જો આપણે એમ જ છોડી દઈએ, કોઈ પ્રયત્ન વગર, તો એ સ્વાભાવિક રીતે જ નકારાત્મકતા તરફ, નીચે તરફ જ ઢળે છે. એટલે જ તો નીચે પડવું સહેલું છે. ઉપર ઉઠવા માટે, ઉન્નતિ માટે હંમેશા મહેનત કરવી પડે છે, એક સકારાત્મક વાતાવરણનો સહારો લેવો પડે છે. અહીં જુઓ, બંને રસ્તાના પરિણામો કેટલા સ્પષ્ટ છે. એક બાજુ છે સત્સંગ, જે મનને ઉપર ઉઠાવે છે, સારી ટેવો પાડે છે, અંદરથી શાંતિ આપે છે અને આપણી અંદરની શક્તિઓને જગાડે છે. અને બીજી બાજુ કુસંગ, જે મનને નીચે જ ખેંચે છે, ખરાબ આદતોમાં ફસાવે છે, મનમાં તોફાન મચાવે છે અને આપણી ક્ષમતાઓને દબાવી દે છે. પસંદગી આમ તો સાવ સ્પષ્ટ દેખાય છે, પણ એને જીવનમાં ઉતારવી એ એટલી સહેલી નથી હોતી. પણ એક મિનિટ, શું વાતાવરણ એટલે ફક્ત લોકો? ના. અનુભવ્યું છે ક્યારેય? કોઈક જગ્યાએ જતાં જ એકદમ શાંતિનો અનુભવ થાય અને અમુક જગ્યાએ કારણ વગરની બેચેની. કેમ? તો આપણો આગલો વિભાગ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. આપણે વાત કરીશું સ્થાનોની ઊર્જા વિશે. કેવી રીતે જગ્યાઓ ભૂતકાળના પડઘા સાચવીને બેઠી હોય છે. આનું એક જબરદસ્ત ઉદાહરણ છે કુરુક્ષેત્રની ભૂમિ. કહેવાય છે કે એ જમીનમાં સદીઓનો સંઘર્ષ, હિંસા, ક્રોધ, આ બધાના સંસ્કાર એટલા ઊંડા ઉતરી ગયા હતા કે એ ધરતી જાણે યુદ્ધ માટે એક ચુંબક બની ગઈ હતી. એટલે જ તો મહાભારતનું ભીષણ યુદ્ધ ત્યાં થયું. અને વાત ત્યાં નથી અટકતી. સદીઓ પછી પણ પાણીપતની 3 મોટી લડાઈઓ એની આસપાસના વિસ્તારમાં જ થઈ. જાણે કે એ જમીન પોતે જ લડવા માટે બોલાવતી હોય. હવે આનાથી બિલકુલ ઉલટું, એકદમ સકારાત્મક ઊર્જાનું ઉદાહરણ, અગસ્ત્ય મુનિનો આશ્રમ. એ જગ્યા એમની તપસ્યાની દિવ્ય ઊર્જાથી એવી તો પવિત્ર બની ગઈ હતી, એટલું મજબૂત રક્ષણ કવચ બની ગયું હતું કે જે રાવણથી 3 લોક કાપતા હતા, એ રાવણ પણ એની હદમાં પગ મૂકવાની હિંમત નહોતો કરી શકતો. એણે પોતાના અનુચરોને સાફ સાફ ચેતવણી આપી હતી કે એ આશ્રમથી દૂર રહેજો, નહીંતર રાખ થઈ જશો. આ તાકાત છે એક શુદ્ધ વાતાવરણની. અને આ કંઈ ખાલી જૂના જમાનાની વાતો નથી. આધુનિક સમયનો દાખલો લઈએ. અલીપુર જેલમાં એક કેદીએ ફરિયાદ કરી કે એક સ્પેસિફિક કોટડીમાં એ જ્યારે પણ જાય ત્યારે એનું મન આપોઆપ શાંત થઈ જાય છે, ઊંડા ધ્યાનમાં ઉતરી જાય છે. આશ્ચર્યની વાત હતી. પછી જ્યારે તપાસ થઈ તો ખબર પડી કે એ જ કોટડીમાં
મહર્ષિ શ્રી અરવિંદે તેમની કેદ વખતે ગહન આધ્યાત્મિક સાધના કરી હતી અને એમની એ સાધનાની ઊર્જા, એ વાઇબ્રેશન્સ, એ દિવાલોમાં એવા સચવાઈ ગયા હતા કે વર્ષો પછી પણ કોઈ ત્યાં જાય તો એને અનુભવી શકતું હતું. તો આ બધું ખાલી સહીઓ નથી. આપણા પ્રાચીન ઋષિઓ આ વાતાવરણના વિજ્ઞાનને બખૂબી સમજતા હતા અને આ જ સમજનો ઉપયોગ કરીને એમણે જાણી જોઈને એક ચોક્કસ પદ્ધતિથી એવા શક્તિશાળી કેન્દ્રો બનાવ્યા જેને આજે આપણે તીર્થ તરીકે ઓળખીએ છીએ. ચાલો એમની આ અદ્ભુત પદ્ધતિ પર એક નજર કરીએ. તીર્થ બનાવવું એ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા હતી. જુઓ, સૌથી પહેલાં તો શહેરના શોરબકોરથી દૂર કોઈ નદી કિનારે કે પ્રકૃતિની વચ્ચે એક શાંત જગ્યા પસંદ કરવામાં આવતી. પછી મહાન ઋષિઓ, તપસ્વીઓ ત્યાં ગહન ધ્યાન અને અનુષ્ઠાન કરીને એ જગ્યાને જાણે આધ્યાત્મિક ઊર્જાથી ચાર્જ કરતા. પછી એને એક એવું કેન્દ્ર બનાવવામાં આવતું જ્યાં લોકો પોતાના જીવનની સમસ્યાઓના ઉકેલ માટે, માર્ગદર્શન માટે આવી શકે. અને છેલ્લું અને સૌથી મહત્વનું, ત્યાંથી પાછા ફરતી વખતે દરેક વ્યક્તિ એક નવી ઊર્જા, એક નવો સંકલ્પ લઈને જાય અને એ સકારાત્મકતા આખા સમાજમાં ફેલાવે. અને એવું નથી કે આ પરંપરા હવે પૂરી થઈ ગઈ છે. ના, આજે પણ એ જીવંત છે. ગાયત્રી તપોભૂમિ અને શાંતિકુંજ જેવા જે આધુનિક તીર્થસ્થાનો છે એ બરાબર આ જ સિદ્ધાંતો પર બન્યા છે. એમનો હેતુ પણ એ જ છે કે આજના આ દોડધામવાળા યુગમાં લોકોને એક એવું વાતાવરણ મળે જ્યાં એ આવીને પોતાની આધ્યાત્મિક બેટરી રિચાર્જ કરી શકે. પણ સવાલ એ છે કે જો આવા પવિત્ર સ્થળોએ જવું શક્ય ન હોય તો, જો આપણી આસપાસનો માહોલ જ ખરાબ હોય તો શું? તો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના ભાગ તરફ આવી રહ્યા છીએ કે આપણે પોતે આપણા મનની અંદર એક સકારાત્મક બગીચો કઈ રીતે બનાવી શકીએ. આ સરખામણી કેટલી અદ્ભુત છે નહીં? વિચારો, જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યાં હવા નહોતી તો શું સાથે લઈ ગયા? પોતાનો ઓક્સિજન, પોતાનું જીવવા માટેનું વાતાવરણ. બસ આ જ વાત આપણને લાગુ પડે છે. જ્યારે બહારની દુનિયાનું વાતાવરણ ઝેરીલું લાગે, પ્રતિકૂળ લાગે, ત્યારે આપણી ફરજ બને છે કે આપણે આપણા મન માટે, આપણા આત્મા માટે આપણું પોતાનું રક્ષણાત્મક વાતાવરણ જાતે બનાવીએ. તો સવાલ એ છે કે આ કરવું કઈ રીતે? એના માટે 4 મુખ્ય સાધનો છે. સૌથી પહેલું છે એકાંત, જે બહારની નેગેટિવિટી સામે આપણી ઢાલ બની જાય છે. બીજું છે સ્વાધ્યાય, મતલબ કે સારા પુસ્તકો, સારા વિચારો જે આપણા મનનું ભોજન છે. ત્રીજું સાધન છે ચિંતન અને મનન, એટલે કે ઊંડો વિચાર કરવો કે જીવન ક્યાં જઈ રહ્યું છે, શું કરવું છે. અને ચોથું સકારાત્મક વિચારો. આ જ તો આપણા અંદરના બગીચાના અસલી બીજ છે. અને હા, આ એક વાત ખાસ સમજવા જેવી છે. સ્વાધ્યાય એટલે ખાલી વાંચી જ જવું નહીં. જ્યારે કોઈ મહાન વ્યક્તિનો સાક્ષાત સંગ ન મળે ત્યારે એમના લખેલા શબ્દો જ આપણા માટે સાચો સત્સંગ બની જાય છે. એમના પુસ્તકો વાંચવા એ જાણે એમની વિચારધારા સાથે, એમની ચેતના સાથે જોડાવા જેવું છે. એ આપણા એકાંતને પણ જ્ઞાનથી ભરી દે છે. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ પડાવ પર છીએ. નિષ્કર્ષ, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ બીજની વાત પર ત્યાં જ પાછા ફરીએ, પણ હવે એક નવી, વધુ શક્તિશાળી સમજ સાથે. અને આ જ છે આ આખી વાતનો સાર. આપણે ખાલી એક બીજ નથી, આપણે બીજને ઉછેરનાર માળી પણ છીએ. આપણા હાથમાં છે એ પસંદ કરવાની તાકાત કે આપણે કયા વાતાવરણમાં ઉછરવા માંગીએ છીએ, કયા વિચારોનું સિંચન કરવા માંગીએ છીએ, કોની સોબતનો સૂર્યપ્રકાશ લેવા માંગીએ છીએ. આખરે આપણા વિકાસની જવાબદારી આપણી પોતાની જ છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણી જાતને પૂછવાનો છે. આજથી જ પોતાના વાતાવરણની માટીને વધુ સારી બનાવવા માટે કયું એક નાનું પગલું લઈ શકાય? બની શકે કે એ એક સારું પુસ્તક હોય, કોઈ નકારાત્મક ચર્ચામાંથી ઊભા થઈ જવું હોય, કે પછી બસ 5 મિનિટની શાંતિ હોય. જવાબ દરેકની અંદર જ છે.